સ્વસ્તિક ગ્રુપ પોરબંદર પરિવાર દ્વારા 81 બાળકોના મુખ્ય યજમાન પદે આયોજિત શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભવ્ય પોથી યાત્રા સાથે શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ થયેલી પોથી યાત્રામાં 101 બાળાઓએ પવિત્ર કળશ ધારણ કરી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. બેન્ડ બાજા અને હરિધૂન સાથે નીકળેલી નગર યાત્રાને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સ્વસ્તિક ગ્રુપ પોરબંદર પરિવાર દ્વારા આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ પોથી યાત્રામાં 101 નાની બાળાઓએ માથા ઉપર પવિત્ર કળશ ધારણ કરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. પોથી યાત્રાનો પ્રારંભ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બેન્ડ બાજા અને હરિધૂન સાથે પોઠીજીની નગરયાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્ય રીતે ફરી હતી, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કળશ ધારણ કરનાર તમામ 101 બાળકીઓને સ્વસ્તિક ગ્રુપ પરિવાર દ્વારા માધુરીબેન ગોસ્વામીના હસ્તે સુંદર ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળાઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પોથી યાત્રા પૂર્ણ થયા બાદ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ વ્યાસપીઠ પરથી પૂજ્ય વ્યાસજીએ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય સમજાવીને ભક્તોને ધર્મ, સંસ્કાર અને ભક્તિ માર્ગનો સંદેશ આપ્યો હતો. પોરબંદરની જનતાને પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આયોજિત આ પવિત્ર શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથાનું આયોજન શ્રી રત્નસાગર હોલ ખાતે કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.